કંપની કે જેમના સર્વન્ટ અને ડ્રાઈવરે તેમના સંસ્મરણો વાગોડ્યા। સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી અને સર્વન્ટ અને ડ્રાઈવર સાથે અમે ખાસ વાતચીત કરી હતી। તેમના સર્વન્ટ ચંદુભાઈએ રૂપાણીના માયાળુ સ્વભાવને યાદ કર્યા। જન્મદિવસે વિજયભાઈ મીઠાઈ વહેંચતા હતા તેવું પણ તેમણે જણાવ્યું। મીટિંગમાં મોડું થતું હોવા છતાં પણ મીઠાઈ વહેંચીને જતા। વિજયભાઈના ડ્રાઈવર રાવજીભાઈ છે તેમણે પણ અનેક કિસ્સાઓ યાદ કર્યા। તેમણે કહ્યું કે વિજયભાઈની જ્યારે પહેલી કાર હતી ત્યારથી જ તેમની સાથે હું રહ્યો છું। અકસ્માત થતાં કાર અટકાવી એક યુવકને મદદ કરવા માટે પણ તેઓ ઊભા રહ્યા હતા। આવો માયાળુ સ્વભાવ વિજયભાઈ રૂપાણીનો હતો। વિજયભાઈના ડ્રાઈવર રાવજીભાઈએ ઘણા બધા કિસ્સાઓ યાદ કર્યા। એમના અન્ય કર્મચારીઓ છે કે જેમણે પણ એમને યાદ કર્યા છે અને કહ્યું કે ખૂબ જ માયાળુ સ્વભાવના માનવી હતા। તેઓ કાર્ય કરતા હતા। ભાજપ માટે તેમણે ઘણું બધું કાર્ય કર્યું હતું। સ્થાનિક મુદ્દાઓને લઈને તેઓ એટલા જાગૃત હતા, તેના મુદ્દે કામ કરતા હતા। રાષ્ટ્રીય મુદ્દાઓ હોય તો તેને લઈને પણ કામ કરતા અને જ્યારે માનવતાની વાત આવે ત્યારે તેઓ ક્યારેય પાછા નહોતા પડતા।